નમસ્કાર ભાઈઓ બહેનો અને વડીલો, આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજ આપણે વાત કરવાના છે માતા વૈષ્ણવ દેવીની યાત્રાની। મિત્રો, માતા વૈષ્ણવ દેવીની યાત્રા ખૂબ જ સુખપૂર્ણ અને અદ્ભુત દર્શન થયા છે। અને ત્યાંનું અગર હમ વાતાવરણ બોલે તો ખુશનુમા વાતાવરણ હતું, ના તો ઠંડી હતી ના ગરમી હતી। સવારે થોડી ઠંડી ચમકારો જે લાગતો હતો, પણ રાત્રે એટલી ઠંડી નથી લાગતી, ના તો દિવસ ના લાગે એટલી ઠંડી હતી। અને આ અમારી જે યાત્રા છે એનું હું હવે આપને વર્ણન કરીશ। મિત્રો, મુંબઈથી અમે નીકળ્યા અને એરપોર્ટથી આપને હું જે દ્રશ્ય દેખાડીશ એ ખૂબ જ અદ્ભુત હતું દ્રશ્ય। મિત્રો, આપ આ દ્રશ્ય જોઈ અને આનંદ લેજો, કેમ કે એક ફિલિંગ આવે છે કે આજ મેં ઉપર આસમાની છે, આજ મેં આગે જમાના પીછે। મિત્રો, આવી ફિલિંગ આવે છે। સુંદર દ્રશ્ય, વાદળાઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, વાદળાઓ નીચે છે, આપણે ઉપર છીએ અને એક અદ્ભુત ફિલિંગ છે। મિત્રો, આ સાથે જ આપણો વૈષ્ણવ દેવીની યાત્રા કરો મિત્રો મારી સાથે। મિત્રો, રાત્રે ત્યાં ખબર પડી કે આપણે ઘરેથી જે ચૂંટણી લઈ જઈએ છીએ એ દુકાનવાળાએ જ અમને બતાવ્યું કે તમે જે ચૂંટણી લઈ જશો એ માતાના દરબારમાં સ્પર્શ કરાવી અને આપણને રિટર્ન પાછી આપે છે। જ્યારે ત્યાંના જે પર્ટિક્યુલર ચોલા હોય છે, માતાજીનો પૂરો સાડી અને ચૂંટણીનો જે શૃંગાર હોય છે એ ત્યાં રાખે છે માતાજીના પહેરાવવા માટે। અને એમણે કહ્યું કે બધા અલગ અલગ વાર પ્રમાણે માતાજીને શૃંગારમાં એ જે ચોલાજી પહેરાવે છે, તો એના માટે અમે ત્યાંથી જ માતાજીનો જે ચોલા છે એ સેટ લીધો। બાકી શૃંગારની કોઈ પણ વસ્તુઓ ત્યાં ચડાવતા નથી તો ત્યાં પ્રસાદ ચડાવવા દેતા। તમને જાણ ખાતર એટલે બતાવું છું કે મિત્રો, આ જે છે દર્શન એની યાત્રા કઈ રીતે સુગમ બને એના માટેની છે। તો અમે સૌથી પહેલાં જ હેલિકોપ્ટરથી ગયા હતા, તો ત્યાં આગળ હેલિકોપ્ટરથી ઉતરી અને પછી 3.5 થી 4 કિલોમીટરનો જે રસ્તો છે એ ચાલીને જવા માટેનો છે। પણ એ રસ્તો પણ ખૂબ જ સરસ થઈ ગયો છે કે બિલકુલ પાક્કો રસ્તો બનાવી લીધો છે। સાઈડમાં લેફ્ટ સાઈડમાં પૂરી ગ્રીલ છે અને આપણા ચાલવામાં બી બિલકુલ આસાન થઈ ગયો છે। તો આ રસ્તો જે છે એ ખૂબ સુગમ છે યાત્રીઓ માટે। બીજું કે જેમ બતાવ્યું એમ માતાના દર્શન માટે જઈએ ત્યારે નાળિયેર પણ ત્યાં નથી લઈ જવાતું અને ચપ્પલ છે એ પણ ત્યાં નથી લઈ જવાતા, એ પણ બહાર આપણે રાખવા પડે છે। બીજું કે મોબાઈલ ફોટોગ્રાફી ત્યાં એલાઉડ નથી। બેલ્ટ કે પર્સ કે એ બધી જ વસ્તુઓ જે છે એ આપણે જ્યાં પણ રોકાયા હોય ત્યાં આગળ આપણે રાખીને જઈએ તો એ વધારે સારું છે। અને નહીં તો આપણે ગાડી જો હોય તો ગાડીમાં પણ આપણે એને રાખી શકીએ છીએ। ત્યાર પછી જ્યારે આપણે દર્શન કરીને નીકળીએ છીએ આપણે માતાના જે ત્યાંથી, કેમ કે મિત્રો નસીબથી અમને એક સારી દુકાન મળી ગઈ હતી અને એ દુકાનવાળાએ અમને કીધું એટલે અમને ખબર પડી। હાલાકી ઘરેથી પણ ચુનરી માતા માટે લઈ ગયા હતા, પણ દુકાનવાળાએ જે અમને કહ્યું હતું કે ત્યાં આગળ ચુનરી જે છે એ સ્પર્શ કરાવીને આપી દેશે। જ્યારે ત્યાંથી જે આપણે ચોલા લઈએ છીએ એ માતાજીના શૃંગાર માટે રાખે છે, તો અમે એ રીતે ચોલા લીધા હતા। અને પ્રસાદને નાળિયેર તો બિલકુલ મનાય છે, તો એ આપણે ત્યાં લઈ જવાના નથી દેતા, એટલા માટે એ લઈ નહીં જવા જોઈએ। અને દર્શન કરીને અને જ્યારે આપણે નીકળીએ છીએ ત્યારે ડાબી બાજુમાં જળ છે, જે પવિત્ર માતાનું જળ છે, એ જળનો છે ચરણામૃત એ આમાં લેવાનું હોય છે। તો એ અમે બધાએ ચરણામૃત લીધું અને એના પછી માતાનો જે આ પ્રસાદ છે એ આપે છે, જેમાં મિશ્રી અને કોઈન હોય છે એ આપણને આપે છે। એનાથી આગળ જઈએ તો એક શોપ આવે છે અને ત્યાં આગળથી પંચમેવા પ્રસાદ જે છે એ આપણને લેવો હોય તો આપણે લઈ શકીએ છીએ। એના
150 રૂપિયા એક હતા એક, અને બીજામાં હતું 300 રૂપિયાવાળો. અમે 300 રૂપિયાવાળો લીધો કે જેનાથી આપણે બધાને સરસ રીતે આપી શકીએ. એમાં આ ટાઈપના અલગ અલગ પેકેટ હોય છે કે જે આપણે કોઈને પણ આપવા હોય તો આખા પેકેટ પણ આપણે આપી શકીએ છીએ. છૂટો કરીને આપવો હોય તો એ પ્રમાણે પણ આપણે આપી શકીએ છીએ. તો અમે એ લીધું, અને એના પછી અમે પાછા હેલિપેડ સુધી 3.5 થી 4 કિલોમીટરની યાત્રા કરી. હેલિકોપ્ટરથી પાછા અમારા ડેસ્ટિનેશન સુધી આવ્યા, મતલબ અમારી જ્યાં ગાડી હતી ત્યાં સુધી અમે આવ્યા. અને મિત્રો અમે જ્યાં રિલેટિવ્સને ત્યાં ઉતર્યા હતા, એ લોકોનો સ્વભાવ તો શું કહેવો, એટલા પ્રેમાળ અને પ્રેમથી ભરપૂર, એટલા એ લોકોનો આગ્રહ, ખવડાવવા પીવડાવવામાં પણ એટલો બધો આગ્રહ કે આપણે એની મહેમાન ગતિ જોઈને આપણે દંગ રહી જઈએ. મિત્રો, હર અડધા કલાકે આપણને કંઈક ને કંઈક એ લોકો સર્વ કરતા રહે છે આપણને, અને ખૂબ સરસ રીતે અને ખૂબ પ્રેમથી રહે છે. બીજું, ત્યાંના લોકોના દિલ મોટા છે, સાથે સાથે એ લોકોના ઘર પણ એટલા મોટા હોય છે, અને એ લોકો સાથે એટલી ફેસિલિટી પણ આપણને આપે છે, એટલી સગવડ આપે છે, એટલી સુવિધાઓ આપણને આપે છે. અને પ્રેમ હોય તો જ લોકો ત્યાં જાય છે, કેમ કે એ લોકો એટલા પ્રેમાળ હોય છે. અમે જ્યાં પણ ગયા ત્યાં અમારું સ્વાગત ખૂબ સરસ રીતે કર્યું લોકોએ, અને ખૂબ સરસ રીતે બધું બતાવતા હતા, એ જોઈને પણ આનંદ થઈ જાય. તો મિત્રો, આ હતી વૈષ્ણવદેવીની યાત્રા, અને આ સાથે જ આપ આનંદ લઈ શકો છો યાત્રાનો, કે કઈ રીતે યાત્રા જે છે એ અમે પૂર્ણ કરી, અને કઈ રીતનો માહોલ હતો ત્યાંનો, કઈ રીતની પ્રકૃતિ હતી, દર્શન કઈ રીતે અમે કર્યા, એ બધું જ આપ અમારી સાથે દર્શન કરી શકો છો. મિત્રો, આ સાથે જ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું, અને આપને આ યાત્રા કેવી લાગી, એના દર્શનનો આનંદ કેવો લાગ્યો એ આપ જરૂરથી જણાવજો. અને પાછા કાલે મળીએ કંઈક નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતાની જય.